આજે આપણે ચર્ચા કરવાના છે ઓપરેટિંગ સિસ્ટમ વિશે. તેમાંથી જનરલી એકાદા માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે જોઈએ ઓપરેટિંગ સિસ્ટમ. ટૂંકમાં મતલબમાં ઓએસ પણ કહેવામાં આવે છે. હવે ઓપરેટિંગ સિસ્ટમ કોને કહેવાય? ઓપરેટિંગ સિસ્ટમ કે જે તમે કોમ્પ્યુટર જેવું પાવર ઓન બટન દબાવો અને જે પ્રોસેસ થાય તેને ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. બરાબર છે. હવે તેની અંદર બે પ્રકાર હોય છે. એક સિસ્ટમ સોફ્ટવેર હોય છે અને એક એપ્લિકેશન સોફ્ટવેર હોય છે. હવે સિસ્ટમ સોફ્ટવેર કોને કહેવાય? જે પાવર ઓન બટન દબાવો અને જે પહેલો જ જે પ્રોગ્રામ રન થાય તેને સિસ્ટમ સોફ્ટવેર કહેવામાં આવે છે. હવે એમાં ઓપરેટિંગ સિસ્ટમ અને યુટિલિટી એમ બે પ્રકારના સિસ્ટમ સોફ્ટવેર આવે છે. હવે તમને આમાં સામાન્ય રીતે આપણે મોબાઈલમાં વપરાતા ઓપરેટિંગ સિસ્ટમ એનું ઉદાહરણ તમને આપું તો એન્ડ્રોઈડ અને iOS આ એપલમાં વપરાય. એન્ડ્રોઈડ મોબાઈલ આપણે જે લઈએ સાદા મોબાઈલમાં વપરાય. આ યુટિલિટી જેવી રીતે કોમ્પ્યુટરમાં સિસ્ટમ સોફ્ટવેર છે. હવે જોઈએ એપ્લિકેશન સોફ્ટવેર. એપ્લિકેશન સોફ્ટવેરની અંદર ગેમ્સ આવે, વર્ડ પ્રોસેસર આવે, સ્પ્રેડશીટ આવે અને ડેટાબેઝ આવે. આ જે પુસ્તકના જે નામ છે તમારે સંપૂર્ણપણે યાદ રાખવા પડશે. હવે આમના સામાન્ય રીતે ઉદાહરણ તરીકે હું સમજાવું એપ્લિકેશન સોફ્ટવેર તો આપણે સામાન્ય રીતે મોબાઈલ દ્વારા સમજીએ. મોબાઈલમાં હોય એની દ્રષ્ટિએ આપણે યાદ રાખવા જઈએ તો માની લો અંદર ગમે એપ્લિકેશન છે તમારા મોબાઈલમાં ગેમ્સ હોય તમે કોઈ બ્રાઉઝર ઉપયોગ કરો છો બ્રાઉઝર એ પણ એપ્લિકેશન સોફ્ટવેરમાં આવે. પછી તમે મતલબ તમારા મોબાઈલમાં આવતી iOS સિસ્ટમ સિવાયની બધી જે કામ કરવા માટે વપરાતી જે બધી એપ્લિકેશન છે એ બધી એપ્લિકેશન સોફ્ટવેરમાં આવે. તો આ તમારે પુસ્તકમાં જે મુજબ આપેલા છે એ મુજબ તમારે આ નામ તો યાદ રાખવા પણ આ તો ફક્ત ખાલી યાદ રાખવા માટે તમને આઈડિયા આવે એ રીતે મેં લખ્યા છે.